નમસ્કાર મિત્રો, આંગણવાડી લાભાર્થી યોજના 2024 કે જેમાં આંગણવાડી લાભાર્થી યોજના અંતર્ગત સગર્ભ સ્ત્રીઓનું સ્વાસ્થ્યનું સંભાળ માટે સરકારશ્રી દ્વારા લાભાર્થીને ₹2500 દર મહિને તેમના ખાતામાં જમા કરવામાં આવે છે। મિત્રો, આ આંગણવાડી લાભાર્થી યોજના વિશે સંપૂર્ણ માહિતી અમે આજના વિડીયોમાં આપને પ્રદાન કરીશું કે આંગણવાડી લાભાર્થી યોજના 2024 શું છે તેમજ આંગણવાડી લાભાર્થી યોજના 2024ના લાભો શું રહેલા છે। આ યોજનામાં લાભ લેવા માટે આપની પાસે જરૂરી દસ્તાવેજો શું જોશે અને આંગણવાડી લાભાર્થી યોજના 2024 માટે કેવી રીતે અરજી કરવાની રહેશે, સંપૂર્ણ માહિતી અમે આજના વિડીયોના માધ્યમથી આપને પ્રદાન કરીશું। બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે આંગણવાડી લાભાર્થી યોજના 2024 શું છે। તો કે મિત્રો, આંગણવાડી લાભાર્થી યોજના હેઠળ જન્મથી 10 વર્ષ સુધીના બાળકોને માસિક નાણાકીય સહાય મળે છે। આ સપોર્ટનો હેતુ તેમને પોષણ અને શૈક્ષણિક જરૂરિયાતોને આવરી લેવાનો છે, જેથી માતા અને બાળક બંને સ્વસ્થ અને સારી રીતે પોષિત રહે। આ યોજનાનો હેતુ સગર્ભ સ્ત્રીઓને, નવી માતાઓ અને નવજાત શિશુઓને માસિક ₹2500 આપીને કુપોષણ દૂર કરવાનો છે અને નાણાકીય સહાય ઉપરાંત લાભાર્થીઓને સૂકું રાશન અને રાંધેલું ભોજન પણ મળે છે। 6 મહિનાથી વધુ ઉંમરના બાળકો માટે દૈનિક સંભાળની સુવિધા ઉપલબ્ધ છે, જે કામ કરતી માતાઓ તેમની નોકરી પર પાછા ફરવાની મંજૂરી આપે છે। વધુમાં આ યોજના 2 થી 10 વર્ષની વયના બાળકો માટે પ્રાથમિક અને મોન્ટેસરી શિક્ષણ પ્રદાન કરે છે। તો મિત્રો, આ રહેલી છે આંગણવાડી લાભાર્થી યોજના 2024। તેના પછી વાત કરીએ મિત્રો કે સગર્ભ સ્ત્રીઓ અને નવી માતાઓ માટેના લાભો શું રહેલા છે આ યોજનામાં। તો કે મિત્રો, બાળકના જન્મ પછી સ્ત્રીઓનું શારીરિક સ્વાસ્થ્ય ઘણીવાર બગડે છે, જેના કારણે તેમને પોતાનો યોગ્ય રીતે સંભાળ રાખવી મુશ્કેલી બને છે। જેના ઉકેલ માટે મહિલાઓ અને બાળ વિકાસ મંત્રાલયે વિવિધ આરોગ્ય યોજનાઓ શરૂ કરી છે। આ પૈકી આંગણવાડી લાભાર્થી યોજનાના જન્મથી 10 વર્ષ સુધીના બાળકોની વ્યાપક સંભાળ પૂરી પાડીને તેમના સ્વાસ્થ્ય અને પ્રારંભિક શૈક્ષણિક પર ધ્યાન કેન્દ્રિત કરીને અલગ છે। તો મિત્રો, આ રહેલ છે સગર્ભ સ્ત્રીઓ અને નવી માતાઓ માટેના લાભો। તેમજ મિત્રો, વાત કરીએ કે આંગણવાડી લાભાર્થી યોજના 2024 માટેના લાભો શું રહેલા છે। તો કે મિત્રો, આંગણવાડી લાભાર્થી યોજના હેઠળ મહિલાઓને સગર્ભાવસ્થા સમયે તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, તેમજ બાળકના જન્મ બાદ મહિલા અને બાળકના ભરણ પોષણ માટે અનાજ અને અન્ય સામગ્રીઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, તેમજ જન્મથી લઈને 6 મહિનાનું થાય ત્યાં સુધી ડે કેર સુવિધા પૂરી પાડવામાં આવે છે। અને આ યોજના હેઠળ આમને સરકાર 1 મહિનાથી 5 વર્ષ સુધીના તમામ બાળકોને રસીકરણની સુવિધા પણ પૂરી પાડે છે। તો મિત્રો, આ રહેલા છે આ યોજનાના લાભો। ત્યારબાદ મિત્રો, વાત કરીએ કે આંગણવાડી લાભાર્થી યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો શું જોશે। તો મિત્રો, આધાર કાર્ડ જોશે, ડોમિસાઇલ પ્રમાણપત્ર જોશે, તેમજ જાતિનું પ્રમાણપત્ર જોશે, આવકનું પ્રમાણપત્ર જોશે, બાળકનું જન્મનું પ્રમાણપત્ર જો લાગુ હોય તો, તેમજ બેંક ખાતાની વિગતો, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો, બાળકના બેંક ખાતાની વિગત, આ એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આંગણવાડી લાભાર્થી યોજના 2024માં લાભ લેવા માટે। હવે મિત્રો, છેલ્લે વાત કરી કે આંગણવાડી લાભાર્થી યોજના 2024 માટે કેવી રીતે અરજી કરવાની રહેશે। તો મિત્રો, તમારે સ્થાનિક આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી લાભાર્થી યોજનાનો ફોર્મ ભરવાનો રહેશે। વૈકલ્પિક રીતે મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે ICDS વિભાગ દ્વારા તમારી અરજી ઓનલાઈન સબમિટ કરવાની રહેશે। તેના પછી તમારા અરજી ફોર્મ માટે ચોક્કસ ફોર્મમાં જરૂરી દસ્તાવેજોનું બિડાણ કરવાનું રહેશે। એકવાર સબમિટ કર્યા પછી મહિલાએ આંગણવાડી લાભાર્થી યોજનામાં દાખલ કરવામાં આવે છે। સગર્ભ સ્ત્રીઓ, નવી માતાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને 1 મહિનાથી 10 વર્ષના બાળકોને લાભ મળવાનું શરૂ થશે। તો મિત્રો, આ રહેલી છે પૂરી પ્રોસેસ કે જેમાં આંગણવાડી લાભાર્થી યોજના 2024 અંતર્ગત સગર્ભ સ્ત્રીઓનું સ્વાસ્થ્ય અને સંભાળ માટે દર મહિને ₹2500ની સહાય સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે। શું મિત્રો, આપે આ યોજનાનો લાભ લીધો છે કે નહીં? મેં જણાવ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ જોડી અને આપ તમારી નજીકની કોઈ સ્થાનિક આંગણવાડી કેન્દ્ર હોય તેમનો સંપર્ક કરી અને આ યોજનાનો લાભ મેળવી તમે પણ શકો છો।